તો પેલા છે ને આ આખો વિડીયો જોઈ લ્યો અને પછી મને કહેજો કે હું ખોટો છું કે સાચો. ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે આ છે એ યુટ્યુબમાં ફેમસ થવા હાટું કરે, ફલાણું ટીકડું પૂછડું ઘણું. પેલા આ જોઈ લ્યો. અને હવે ખરેખર તો કોઈ પોલીસમાં જે મિત્રો તૈયારી કરતા હોય ને એને કોઈ ચિંતાનો વિષય નથી. તમે એવું બધું બંધ કરી દેજો, આ ભાઈ પાસે વયા જજો. પેલા છે ને આ વિડીયો જોઈ લ્યો. જો મારા એકવી હશે તો તમારાથી કશું ના થાય. એકી નતા ને હાથ નો કહીએ લઈને હાથ હું માતા બોલું છું. કદાચ આ બિહાલે હશે પીએસઆઈ પ્રમોશન પીએસઆઈ માં જવું પ્રમોશન પીએસઆઈ માં ના લઈ જવું. મારું નામ દે એમાં દેવું નહીં. હું લાખાની માતા. તો જોયું મિત્રો, ભારત દેશની આ પરિસ્થિતિ છે. હવે આવા વ્યક્તિઓ છે એ કોઈ પણ મન ફાવે એવા ફતવાઓ લઈ અને મન ફાવે એવા જાહેર સોશિયલ મીડિયાઓમાં નિવેદન આપે છે. હવે આને તમે શ્રદ્ધા કહેશો કે અંધશ્રદ્ધા કહેશો? શું સમજવાનું રહ્યું? આપણે આ ભારત દેશના નાગરિક છીએ. આજે વિશ્વ ક્યાં પહોંચી ગયું છે અને આપણે ક્યાં છીએ? એક એજ્યુકેટેડ, એક તર્કવાદી એમ કહેવાય છે કે આપણે હરેક દેશોના ખોટા કાઢતા હોઈએ છીએ. હરેક દેશોને આપણે સમજાવતા હોઈએ કે આ દેશમાં આ રૂઢિચુસ્ત લોકો છે, એ વ્યાજબી નથી, ફલાણું ઢીકડું ઘણું ઘણું આવવું હોય છે. તો આ વ્યક્તિ છે આ ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં એમ કહેવાય કે એ પોતાના એજન્ડાઓ લઈને જે આ આટલી હદે, શું આપણે અબૂધ છીએ? આપણે ગાંડા છીએ? શું આ દેશમાં કરોડો લોકો છે એ બેરોજગાર રખડે છે? આ ગુજરાતની વાત કરીએ તો આટલા કૌભાંડો શિક્ષણ જગતમાં થાય છે, ભરતી જગતમાં થાય છે. તો શું આવા લોકોને હિસાબો થતું હશે? શું સમજવાનું? તમે તમારી જીવતર ઘડવા માટે, તમારું દેશનું ભાવિ ઘડવા માટે તમે અસંખ્ય લોકો સાથે લડી, અસંખ્ય ખર્ચાઓ કરી, અસંખ્ય મા બાપોએ જે સપના જોયા હોય, અસંખ્ય વિદ્યાર્થીઓએ જે સપના જોયા હશે. શું એને આવા ફક્ત અબૂધ લોકો છે પોતાની પીપીટી અને આવી અંધશ્રદ્ધામાં? શું આપણે આ વ્યાજબી છે? સારું, જોઈ છે ગુજરાતમાં કેટલી જાગૃતિ છે, કેટલું એજ્યુકેશન છે અને કેટલા લોકો સમજુ છે. તો મારો કોઈ ધર્મ, કોઈ શ્રદ્ધા સાથે ખિલવાડ નથી, પણ આવા લોકોને ચેલેન્જ છે કે તારા બાપની ઓલાદ હો. તો એવા અસંખ્ય લોકો છે કે જેને એમ કહેવાય કે એનું દુઃખ છે એ કોઈ દૂર નથી કરી શક્યું. અને હું કહું ન્યા આવી જા અને તું તારી તાકાત અજમાવી લે. અસલ તારા બાપના પેટનો હો, તારી તાકાત અજમાવી અને હું કહું એના દુઃખ દૂર કરી દે એટલે તને ભાઈડો કહું.